ગરિમા એટલે કે પોતાના શરીરને એટલું ભારે બનાવી દેવું કે કોઈ પણ તેને હલાવી ન શકે, ડગમગાવી ન શકે. મહાભારત વખતે ભીમને જ્યારે પોતાના બળનું અભિમાન આવ્યું ત્યારે હનુમાનજીએ તેની પરીક્ષા કરવા માટે પોતાના શરીરને ભારે બનાવી દીધું. ભીમ કે જેનામાં 10,000 હાથીઓનું બળ હતું તે હનુમાનજીની પૂંછડી પણ હલાવી ન શકે. ચતુર્થ સિદ્ધિ લઘિમા, ગરિમાથી ઉલટું પોતાના શરીરને રૂ કરતા પણ હલકું બનાવી દેવું. અશોક વાટિકામાં જ્યારે હનુમાનજી પાંદડા પર બેઠા હતા ત્યારે પાંદડું નમ્યું પણ નહીં અને તેમની આ જ સિદ્ધિના કારણે તેઓ હવામાં ઉડી પણ શકે છે. પાંચમી સિદ્ધિ પ્રાપ્તિ, જે કંઈ ભી ઈચ્છે, જ્યાં પણ ઈચ્છે તે તરત જ મેળવી લેવું અને એ સિવાય પશુ પક્ષીઓની ભાષા પણ સમજી શકવું. હનુમાનજી જ્યારે સીતા માતાની શોધમાં લંકા જતા હતા ત્યારે અનેક પશુ પક્ષીઓએ તેમને સંકેતો આપ્યા હતા જેના દ્વારા હનુમાનજી સીતા માતાની શોધમાં સફળ થયા હતા. છઠ્ઠી સિદ્ધિ પ્રાકામ્ય, આકાશ, પાતાળ, પૃથ્વી કે જળ ક્યાંય પણ કોઈ પણ અવરોધ વિના જઈ શકે. રામ અને લક્ષ્મણ